એશિયાની સૌથી મોટી ગણાતી અસારવા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ફરી વખત ચર્ચામાં આવી છે. જ્યાં દર્દી આઈસીયુમાં હોય છે, આઈસીયુની કડક સુરક્ષા વચ્ચે હોય છે, ત્યાં ભુવાએ વિધિ કરીને વિધિનો વિડીયો વાયરલ થતાં અત્યારે ખૂબ ચર્ચામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયુની અંદર એક દર્દી દાખલ હોય છે અને દર્દીની સારવાર ડૉક્ટરની નજર હેઠળ ચાલી રહી હોય છે. તેવામાં ત્યાં એક ભુવાજી પહોંચે છે અને વિધિ કરતો એક વિડીયો વાયરલ થતાં સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીના ધજિયા ઉડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલની અંદર જે વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે એશિયાની સૌથી મોટી ગણાતી અને સુરક્ષિત હોસ્પિટલોનો દાવો કરતી સિવિલ હોસ્પિટલના કડક સુરક્ષા વચ્ચે જ્યાં નાગરિકોને પણ જવા દેવામાં આવતા નથી, ત્યાં ભુવાનો પ્રવેશ કઈ રીતના થયો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની અંદર ફોટો કે વિડીયો પાડવાની પણ મનાઈ હોય છે, ફોન વાપરવાની પણ મનાઈ હોય છે. તો ત્યાં ભુવાએ ગેટથી લઈ ને આઈસીયુ વિભાગ હોય છે ત્યાં સુધીનો જે રસ્તો હોય છે ત્યાં સુધી આખા રસ્તા ઉપર તે ચાલે છે ને પાછળ વિડીયો બનતો જાય છે. અને ભુવાએ જે વિધિ કરી તેમની રીલ બનાવી અને રીલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ખૂબ ચર્ચામાં આવી છે. તમે પણ જુઓ, આ દર્દીની ભુવાજી આઈસીયુ વિભાગની અંદર જે ડૉક્ટર ટ્રીટમેન્ટ કરતા હોય તે રીતે ભુવાજી ત્યાં એક વિધિ કરી રહ્યા હતા અને તેનો એક વિડીયો વાયરલ થયો. જે રીતના આઈસીયુમાં કડક સુરક્ષા હોય છે, સિક્યુરિટી વચ્ચે દર્દીને રાખવામાં આવતો હોય છે, તેમ છતાં સિક્યુરિટી ઉપર એટલા માટે સવાલો ઊભા થાય છે કે વિડીયો બનાવી, રીલ બનાવીને જે દર્દી છે તેના સુધી પહોંચીને આ ભુવાજીએ વિધિ કઈ રીતના કરી. સિક્યુરિટીઓ પણ સામે સવાલ થાય છે અને અંધશ્રદ્ધા સામે પણ સવાલ થાય છે. તેમની માન્યતા 100% હશે, માતાજીમાં હશે કે ભુવાજીમાં હશે, તેને અમે અવગણતા નથી. પણ હોસ્પિટલમાં આજુબાજુમાં રહેલા બીજા દર્દીઓની વચ્ચે આવી વિધિઓ કરવી કેટલી યોગ્ય અને કરવા દેવનાર કોણ, તેને લઈને પણ અનેક વખત સવાલ ઊભા થશે ને થશે. સરકાર અને આરોગ્ય તંત્રને પણ પૂછવામાં આવ્યું કે આ વ્યક્તિ ત્યાં સુધી કેમ પહોંચ્યો, તો તેમનું કહેવું છે કે સગાના દર્દી હોવાનું કહીને તે ત્યાં સુધી પહોંચ્યો અને આઈસીયુમાં જઈને તેમને વિધિ કરી તેવું તેમનું અત્યારે પ્રાથમિક તારણમાં માનવામાં આવી રહ્યું છે. પણ આઈસીયુમાં દાખલ દર્દીને સંપૂર્ણપણે સિક્યુરિટી અને ઇન્ફેક્શન ન લાગે તે પ્રમાણે એક ટ્રીટમેન્ટ થતી હોય છે અને તેની ગોપનીયતા જાળવી રાખવા માટે પણ તેમને એવા આઈસીયુ વિભાગમાં રાખવામાં આવતા હોય છે. તેનો દુરુપયોગ કરીને આ વ્યક્તિએ વિડીયો બનાવ્યો હોય અને વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો અને ત્યારથી આ વિડીયો ખૂબ વાયરલ થતાં આ હોસ્પિટલ ફરી વખત ચર્ચામાં આવી છે. તો આને કોઈક અંધશ્રદ્ધા ગણી રહ્યું છે, તો તેને લઈ અને જયંત પડિયા વિજ્ઞાન જાથાના તેમને શું કહ્યું તે પણ એકવાર સાંભળો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને વેન્ટિલેટર ઉપર અને આઈસીયુમાં દાખલ થયેલા પરિવારે ભુવાને બોલાવી અને જે સારવારનો નિમ્ન પ્રયાસ કર્યો છે એની વિજ્ઞાન જાથા નિંદા કરે છે અને વખોડે છે. આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ? મેડિકલ સારવારથી જ આ દર્દીને સારું થયું છે અને આવા ભવાની ઉપલબ્ધિની વાત કરવાથી લોકોમાં ભ્રામકતા ફેલાશે, લોકો મેડિકલ સારવારમાં અવરોધરૂપ સાબિત થશે અને લોકોને ઉપશંકા થશે. આ બધાના નતીજાની અંદર આપણે વિજ્ઞાન જાથા જે ભુવા સામે, એના પરિવાર સામે, સિક્યુરિટી ગાર્ડ સામે, ડૉક્ટર નર્સ સામે કાનૂની કાર્યવાહીની માગણી કરીએ છીએ. શિક્ષાત્મક પગલાં સરકારી કર્મચારી સામે પણ માગણી કરવામાં આવે છે. જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય, ભુવો પહેલાં તો આઈસીયુમાં અને વેન્ટિલેટર ઉપરના દર્દી પાસે પહોંચી કેમ શકે છે? એને માની લો કે જમ્સ લાગી જાય તો જવાબદારી કોની? આવા બધા પ્રશ્નો છે, અનુત્તર છે. એટલે વિજ્ઞાન જાથા છે સ્પષ્ટપણે માગણી કરે છે જે કોઈ જવાબદાર હોય એને સેલના સળિયા પાછળ ધકેલી દેવાની માગણી કરવામાં છે. માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભુવો માફ કરવા યોગ્ય નથી. આવો કોઈ પણ વ્યક્તિ હોય અને આવા બાધા નાખે અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે, મોતને ભેટાડે, એવા શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. વિજ્ઞાન જાથા પણ માહિતીનો સ્ત્રોત મેળવવા પ્રયત્ન કરે છે, ફરિયાદ સંબંધી પણ વિચારણા કરે છે. તાત્કાલિક ધોરણે સરકારી તંત્રે ભુવા સામે અને પરિવાર સામે કાનૂની કાર્યવાહીની માગણી કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે 21મી સદીની અંદર ભુવો જો વેન્ટિલેટર સુધી પહોંચી શકે અને તે સારવાર બેધડક કરી શકે તો આમાં
પણ નીચાચોણું છે. સમગ્ર સરકારી તંત્રને, આરોગ્ય તંત્રને પણ નીચાચોણું છે. આવું ન થવું જોઈએ. આપણે સૌ સાથે મળીને આવું પુનરાવર્તન ન થાય અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થાય, એને જેલના પાછળ, સળિયા પાછળ ધકેલી દેવાની વિજ્ઞાન જથ્થા માગણી કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે સરકાર અનેક ઉપલબ્ધિઓમાં આરોગ્ય તંત્ર ઉપર સામાન્ય વર્ગને પોસાય તેવું કામ કરે છે અને દર્દીઓને સાજા કરે છે. ત્યારે માત્ર એક ભૂવો છે, સમગ્ર સમાજને ગુમરાહ કરે, ભ્રમમાં ફેલાવે, જે ચલાવી ન લેવાય, માફ કરવા યોગ્ય નથી. એની સામે કાનૂની કાર્યવાહી અને ડૉક્ટર અને દર્દી કે નર્સ કે સિક્યુરિટી ગાર્ડ સામે શિક્ષાત્મક પગલાંની માગણી કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ ને ત્યાંની સિક્યુરિટી અને તંત્ર ઉપર સવાલ ઉઠા કરતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કહ્યું છે કે આની તપાસ થવી જોઈએ ને આવું કોઈ પણ દર્દી જીવના જોખમ ઉપર આઈસીયુમાં હોય ત્યારે આવા ભૂવા ભરાડી આવીને દર્દીઓને સાજા કરવાની વાત કરતા હોય સંપૂર્ણપણે વ્યાજબી નથી અને અંધશ્રદ્ધાથી ભરેલું હોય તેવું લાગી રહ્યું છે. ડૉક્ટર તેની ટ્રીટમેન્ટ કરી રહ્યા હોય ને તેવામાં આવીને આ વસ્તુ કરવી કેટલી યોગ્ય તેમના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. અને સુરક્ષા તેમની જિંદગી બચાવવાની હોય છે, તેને લઈને ડૉક્ટર પણ મહેનત કરી રહ્યા હોય છે. પણ આવી રીતના હોસ્પિટલમાં આવા ભૂવા ભરાડી અંદર કરી જાય અને સિક્યુરિટી તેમને જવા દે, તેને લઈને સવાલો ઊભા થતા હોય છે. તમારું શું માનવું છે આ વિડીયોને લઈને એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂકથી જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.